માખણની ચોરી આર્થિક ક્રાંતિ હતી. ગોકુળનું વ્રજવાસીઓનું માખણ ગોકુળના છોકરાઓને ન મળે, વ્રજવાસીના છોકરાઓને ન મળે અને સામંતશાહી, મથુરાની સામંતશાહી ગોકુળના પોષણને ખાઈ જાય, એ અટકાવવા ભગવાને માખણ ચોરી કરી છે. આર્થિક ક્રાંતિ છે. અને એક એક લીલાઓ આમ જોઈએ ને, એકવીસમાં અધ્યાયમાં વેણુનાદની લીલા છે. જિદ્દી છે, જીદ કરે છે, પણ ભગવાનનું સ્વરૂપ એવું છે, ભગવાનનું રૂપ એવું છે કે એક વખત સ્મિત પાથરી દે પછી માં યશોદાનો, ગોપીઓનો બધો ગુસ્સો ત્યાં ને ત્યાં ઢોળાઈ જાય છે. ત્યાં ને ત્યાં બધો ગુસ્સો ઢોળાઈ જાય છે. એક વખત ભગવાન બહુ નાની ઉંમરમાં જીદ કરે કે મારે લગ્ન કરવા છે, મારે લગ્ન કરવા છે. લગ્ન કરાવો કરાવો ને કરાવો. હવે યશોદાજીને થાય ને કે અત્યારે હજી લગ્ન કરાવી દી, તને હાચવો અને વળી આવે આટલી ઉંમરમાં લગ્ન કરાવો તો આવે ઈ આટલી જ હોય. એકને હાચવવા પછી બેને હાચવવા. કનૈયા તું લગ્ન કરવાની જીદ કરસ, લગ્ન માટે કન્યા જોઈએ. કન્યા સર્વગુણ સંપન્ન કન્યા ગોતતા વાર લાગે. લગ્ન માટે કન્યા જોઈએ. અને લાલાએ બધું તૈયાર રાખ્યું છે. ભગવાને બધી સેટિંગ તૈયાર જ રાખી છે. માને કીધું, માં તને ખબર છે આપણા ગામમાં બાજુ ઓલા બરસાના વાળી જગ્યાએથી બધા વિસ્તારથી અમુક 3-4 નાની ઢીંગલીઓ આવે છે. હે, માં સમજી ગયા કે ઈશારો કોના તરફ છે. માં સમજી ગયા કે ભગવાન વાત કોની કરે છે, પણ છતાંય સીધું નથી કહેતા. એટલે યશોદામાં કે કોણ ઓલી 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 વિશાખા? ના માં ના, ઈ વિશાખા તો કેવી કજિયાળી છે, મને કાચે કાચો ખાઈ જાય. ઈ વિશાખા નહીં, ઈ તો બહુ કજિયાળી છે, મને કાચે કાચો ખાઈ જાય. ઈ નહીં, બરસાના વાળી છોકરી બીજી કોણ ઓલી ચિત્રા? માં ક્યાં ચિત્રા, ઈ ધીંગી ધડબી જબરી ચિત્રા. અને હું અહીંયા નાનો નન્નો સો મુન્નો સો બાલ ગોપાલ કનૈયો. હે, અમારો મેળ જ ક્યાં છે? એટલે માં એક પછી એક નામ લે, પછી કનૈયો કંટાળ્યો. માં વો બ્રજભાનુ છે ને, બ્રજભાનુ, બરસાના બ્રજભાનુ, બ્રજભાનુ દુલારી સી કોઈ લડકી હો તાકો બ્યાહ કરા દે, તાકો સાથ બ્યાહ કરા દે. તો યશોદામાં કે તો કનૈયા આપણે અઘરું પડશે. ब्रजभानु दुलारी सी ऐसी कोई कन्या हो ताके साथ मेरो ब्याह करा दे तो लाला तारे आखू जीवन वांढो રહેવું પડશે. લગ્ન નહીં થાય, લગ્ન નહીં થાય. ભગવાન તરત જ સમજી ગયા. શું માં કે છે કે વ્રજભાનુ દુલારી સી એવી કોઈ બીજી કોઈ કન્યા છે જ નહીં. ભગવાન તરત સમજી ગયા, તરત અર્થ ફેરવી નાખ્યો, શબ્દ ફેરવી નાખ્યા. ભગવાન કહે છે માં ब्रजभानु दुलारी सी नहीं, ब्रजभानु दुलारी ही, ब्रजभानु दुलारी के साथ मेरा ब्याह करा दे. કૃષ્ણ ચરિત્ર એટલું મધુર છે. આપણને એમ થાય કે રામ અને કૃષ્ણ જો ન થયા હોત તો કવિઓ લખત શું, કલાકારો ગાત શું.
સમાજ ઉત્સવ શું મનાવત. આજે પણ લોક કથાઓ આપણને આનંદ અપાવે છે. અને ખરેખર તો આ ઈશ તત્વ તમે જુઓ, આ ચરિત્ર લીલાઓનું વર્ણન કરીએ. ભાગવતના પહેલા 4 દિવસ જ્ઞાનની પ્રધાનતા છે. 7 દિવસની કથા હોય. 7 દિવસની કથામાં પહેલા દિવસ આપણે મહાત્મય જોઈએ, બીજા દિવસમાં ભાગવતનું આપણે સ્વરૂપ સમજીએ, ત્રીજા દિવસમાં આપણે ભાગવતનું વિજ્ઞાન, ભાગવતની અંદર શું વિજ્ઞાન ભર્યું છે, આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું, એના વિશે ભાગવતનો શું અભિપ્રાય છે. વિજ્ઞાનની તત્વ શાખાઓમાં, તત્વજ્ઞાનની અલગ અલગ શાખાઓમાં અલગ અલગ જે પ્રશ્નો પૂછાતા આવ્યા છે, એ સર્ગ લીલા વિસર્ગ લીલા દ્વારા ભાગવત આપણને એનું સમાધાન આપે છે. તો ભાગવતના પહેલા 4 દિવસ જ્ઞાન પ્રધાન છે. એમાં જ્ઞાનની પ્રચુરતા છે, જ્ઞાન અને વિજ્ઞાનની પ્રચુરતા છે. સ્વયં નારાયણના મુખે ચતુશ્લોકી ભાગવત ગવાયા છે, અને ત્યારે સ્વયં નારાયણ કહે છે, જ્ઞાનમ પરમ ગુહ્યમ યદ વિજ્ઞાન સમન્વિતમ. આ જ્ઞાન કેવું છે? વિજ્ઞાન સંમત જ્ઞાન છે. જેવું તેવું નહીં, વિજ્ઞાનની સાથે સંમત હોય એવું આ જ્ઞાન છે. અને ઈશ્વર જ્યારે પણ કોઈ વાત કરે ત્યારે કેવળ પોકળ ધારણા ઉપર કે કેવળ હાઇપોથિસિસ ઉપર વાત નથી કરતો, એ વિજ્ઞાન સાથે સંમત જ્ઞાન હોય ત્યારે વાત કરે છે. તો ભાગવતના 7 દિવસની કથાઓનો વિભાગ એવું છે. પહેલા 4 દિવસ જ્ઞાનની પ્રધાનતા છે, પણ જ્યારે કૃષ્ણ પ્રાગટ્ય થઈ જાય, ભગવાનના પ્રાગટ્ય પછી માત્ર ને માત્ર ભાવનું પ્રાધાન્ય છે. માત્ર ને માત્ર ભાવ જગતની વાતો છે. ચોથા દિવસની કથા પછી ની જે પણ કથાઓ છે એમાં આપણે એ દર્શન કરીએ તો એમ થાય કે કનૈયો મારો દીકરો છે, કનૈયો મારો સખા છે, કનૈયો મારો પ્રેમી છે, કનૈયો મારો પ્રિયતમ છે. લોકો ઈશ તત્વને ભૂલી અને ભગવાનની સાથે સહજ માનવીય સંબંધ જોડી દે એવી આ કથા છે. રામાયણની અંદર કથા આવે છે કે મનુ મહારાજને વરદાન માંગવાનું કીધું વિષ્ણુ ભગવાને, અને વિષ્ણુ ભગવાનને વરદાન માંગવાનું કીધું ત્યારે મનુ મહારાજે વરદાન માંગ્યું, મુક્તિ નથી જોઈતી, મોક્ષ નથી જોઈતો, તમે અમારે ત્યાં સંતાન થઈને આવો. અરે મગાય તો મુક્તિ મગાય, મોક્ષ મંગાય, જ્ઞાન મંગાય, ભગવાન દીકરો થઈને આવે એવું કામ માંગ્યું? બહુ સુંદર ભાવ છે કે જુઓ, આ જ્ઞાન, વેદાંત, ધ્યાન, ધારણા, આ બધું મોટા મોટા વિદ્વાનો, મહાપુરુષો, સંતો, આચાર્યો આ બધી સમજ આપણને આપે છે, પણ છતાંય ભગવાનમાં અનુરાગ થતો નથી, ભગવાનમાં પ્રેમ જાગતો નથી, તમારા ચરણોમાં મારો અનુરાગ થતો નથી. આ બધી મોટી મોટી જ્ઞાનની વાતો સાંભળીએ પણ છતાંય તમારામાં અનુરાગ થતો નથી. પણ અમે તો સાંસારિક જીવો છીએ, લૌકિક માણસો છીએ, તમે અમારે ત્યાં સંતાન થઈને આવો તો અમારો તમારી સાથે રાગ બંધાય, અનુરાગ બંધાય, અને જેમ કરીને પણ એવી રીતે ઈશ્વર સાથે અનુરાગ થાય, ઈશ્વર સાથે પ્રેમ થાય, એનું મહત્વ છે. આ ભાગવતની કથા કૃષ્ણ પ્રેમ એટલે જગાડે છે કે આપણે કૃષ્ણ ભગવાન છે એ ભૂલી અને આપણો લાલો હોય, આપણા ઘરે બાલ ગોપાલ રમતો હોય એવું એની અંદર દર્શન થાય. 21મા અધ્યાયમાં વેણુનાદની લીલા છે. એ બધી લીલાઓનું દર્શન આપણે આવતીકાલની કથાઓમાં કરીએ. આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ. બોલીએ ગિરિરાજ ધરણ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી